નમસ્તે વિદ્યાર્થી મિત્રો, BA સેમ 3 ગુજરાતી CC 305 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એકમ 1, બરાબર. એમાં આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ પ્રશ્ન. હવે એકમ 1માં એક આ બીજો પ્રશ્ન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક સ્થિતિ. તો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ તો આપણે પહેલાં જોયું તેમ સિદ્ધરાજ જયસિંહ અને એના અનુગામી કુમારપાળનો રાજ્યકાળ ગુજરાતના અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખનીય છે. પાટણને પોતાની કર્મભૂમિ બનાવનાર હેમચંદ્રાચાર્ય એ 1106 થી 1173 પોતાના વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમમાં 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓના વ્યાકરણ અંતર્ગત અપભ્રંશનું વ્યાકરણ પણ આપ્યું છે. અને ભાષા વિકાસની દ્રષ્ટિએ આ ઉત્તમ અપભ્રંશનો યુગ છે. આ યુગમાં મોટાભાગની રચનાઓ જૈન સાહિત્યકારો પાસેથી પ્રાપ્ત થઈ છે. આ યુગને રાસયુગ એવી ઉચિત સંજ્ઞા આપવામાં આવી છે. રાસયુગના અંત પાસે અસાઈત અને ભીમ જેવા સર્જકો પણ જૈન સાહિત્યકારોની પ્રણાલીમાં લૌકિક કથાઓનું સર્જન કરે છે. તો આપણે જોયું કે જે સિદ્ધરાજ અને અનુગામી કુમારપાળનું ગુજરાત અને ગુજરાતના સાહિત્યમાં ઉલ્લેખનીય છે રહ્યા. અને એમને પાટણને પોતાની કર્મભૂમિ બનાવી છે. બનાવનાર હેમચંદ્રાચાર્ય આપણા એમને પણ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ આપ્યું છે. કે હેમચંદ્રાચાર્યે તો હેમચંદ્રાચાર્યે આપણને જે ઈસવીસન 1106 થી 1173 પોતાના વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમમાં 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓના વ્યાકરણ અંતર્ગત અપભ્રંશનું વ્યાકરણ આપ્યું છે. અને ભાષા વિકાસની દ્રષ્ટિએ આ ઉત્તર અપભ્રંશનું યુગ છે. તો ભાષા વિકાસની દ્રષ્ટિએ આ ઉત્તર અપભ્રંશનો છે. એટલે આપણે આ રીતે જૈન સાહિત્ય પાસેથી પણ આપણા યુગને રાસયુગ એવી પણ ઉચિત સંજ્ઞા આપવામાં આવી છે. હવે આપણે જોઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય
પરિસ્થિતિ. તો આપણે મધ્યકાલીન ગુજરાત એ એટલું અનેકવિધ લાક્ષણિકતાઓથી હર્યુંભર્યું ગુજરાત, ચડતી પડતી, શાંતિ અશાંતિ, અનેકવિધ ઉથલ પાથલો, મધ્યકાલીન ગુજરાત ધર્મના પાતળા તંતુ ઉપર જ રહેલું જોવા મળે છે. અને મધ્યકાલીન ગુજરાતીનો પ્રથમ યુગ એટલે કે સોલંકી વાઘેલા શાસન યુગ હતો. તો આપણે એની રાજકીય પરિસ્થિતિ અને સાંસ્કૃતિક પરિસ્થિતિ એ વિશે આપણે જોઈશું. તો સાંસ્કૃતિક સ્થિતિની સાંસ્કૃતિક સ્થિતિ. હવે સાંસ્કૃતિક સ્થિતિમાં ગુજરાતના સંસ્કારોના મૂળમાં સોલંકી કાળનો સંસ્કાર પ્રવાહ સૂચક કોટીનો છે. બ્રાહ્મણો અને ક્ષત્રિય રાજપૂતોના સમાજની સૂચકતા સાથે કૃષિ ઉપર પણ જીવનાર ખેડૂતો નહીં પણ વેપાર ઉપર જીવનારા વૈશ્યોનો વર્ગ આ યુગમાં ગુજરાતે મળ્યો. અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ પણ ધંધુકામાં મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. એટલે એ વખતે આપણે જોયું કે આ જે ગુજરાતના સંસ્કારોના મૂળમાં સોલંકી જે કાળ હતો, સોલંકી વાઘેલા, એ કાળમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, રાજપૂતો આ બધા જ સમાજની સૂચકતા પ્રમાણે કૃષિ ઉપર જીવનારા ખેડૂતો જ નહીં પણ વેપાર ઉપર જીવનારા પણ વૈશ્યનો વર્ગ પણ હતો. અને એ વખતે આચાર્ય હેમચંદ્રાચાર્યનો પણ ધંધુકામાં મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. ભારતમાં નગર સંસ્કૃતિની પરંપરા મોહેંજો-દડો અને હડપ્પા જેટલી જૂની છે. વનરાજ ચાવડાએ ઈસવીસન 848માં અણહિલપુર પાટણના રાજધાની સ્થાપી. ત્યારે એ નગરની વિશિષ્ટ પ્રકારની માંડણી થઈ હશે એમ લાગે છે. તો આપણે જોઈએ કે આપણે વનરાજ ચાવડાએ ઈસવીસન 848માં અણહિલપુર પાટણમાં રાજધાની સ્થાપી. ત્યારે એ નગરની વિશિષ્ટ પ્રકારની મંડળી થઈ હશે એમ લાગે છે. સિદ્ધરાજના સમયમાં શસ્ત્રલિંગ તળાવ બંધાતા પાટણને કેવો ઓપ મળ્યો હશે એ કલ્પી શકાય. જ્યારે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજના જે સમય હતો એ સમયમાં પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ જે તળાવ બંધાતા પાટણને કેવો ઓપ મળ્યો હશે એ કલ્પી શકાય. સિદ્ધરાજના જે પિતા રહ્યા એ કર્ણસાગરે સિદ્ધરાજના પિતાએ કર્ણસાગર તળાવ બંધાવ્યું હતું. એ અમદાવાદમાં આપણે અમદાવાદના આજના કાંકરિયા તળાવનું અસલ સ્થાન
છે. તો આપણે જે સિદ્ધરાજના જે પિતા રહ્યા કર્ણસાગર, એમને આ તળાવ જે બંધાવ્યું હતું એ અમદાવાદના આજે આપણે કર્ણસાગર જે તળાવ રહ્યું એ આજે કાંકરિયા તળાવ તરીકે સ્થાન પામેલું છે. સોલંકી કાળના તાંડપત્રો પર ગ્રંથો લખતા હતા. તે પૈકી કેટલાક તો સચિત્ર હતા. આ પ્રકારના ભિન્ન ભિન્ન સાધનો દ્વારા આપણે વિવિધ કલાઓનો ખ્યાલ આવે છે. તો તમને ખ્યાલ છે કે અગાઉ પણ હું લેક્ચરમાં તમને જણાવેલું કે આપણે જ્યારે પહેલાં મધ્યકાલીનમાં કોઈ મુદ્રણ યંત્રોની શોધો થઈ હતી નહીં, ત્યારે તાંડપત્રો પર લખાતું હતું લખાણ. તેથી પૈકી કેટલાક તો સચિત્ર હતા અને આ પ્રકારના ભિન્ન સાધનો દ્વારા આપણને વિવિધ કલાઓનો ખ્યાલ આવે છે. સોલંકી કાળમાં કેટલીક નાટ્યકૃતિઓની રચના પણ થઈ હતી. એ કૃતિઓની પ્રસ્તાવના જોતાં તે અમુક ચોક્કસ સમયે ભજવવામાં આવતી હતી. એનો ખ્યાલ આવે છે. નાટક ભજવનારાઓનો ચોક્કસ વર્ગ એ કલામાં ઊભો થયો હશે. પાટણ અને તેની આસપાસના અનેક ગામોમાં પથરાયેલી નાયક નામની જાણીતી બ્રાહ્મણ કોમ, ગાયકોની ગાંધર્વોની કોમ, લોકનાટ્ય તેમજ નાટ્યમાં પ્રવીણ ગણાતી વ્યાસ બ્રાહ્મણોની કોમ એ પરંપરાનો અણસાર આપે છે. કર્ણના પિતા ભીમદેવે એક રાણી, કર્ણના પિતા ભીમદેવ, કર્ણના પિતા ભીમદેવની એક રાણી બકુલાદેવીની એક રાણી બકુલાદેવી ઉપર આપણે અનુમાન કરી શકાય કે સોલંકી કાળમાં નૃત્ય કલામાં નિષ્ણાત સ્ત્રીવર્ગ પણ હશે. આ બધી જ લલિત કલાઓ તથા વિદ્યાઓની શિક્ષણ માટે કોઈને કોઈ વ્યવસ્થા તો હશે. સપ્ત ક્ષેત્રી રાસુ જેવી રચના ધાર્મિક પ્રસંગોને ખેલાઓના લકુટા રાસ તથા તાલા રાસ જેવા સમૂહ નૃત્યો અને ગાયકોના ગાન કે કલાના વ્યાપક પ્રચારના દ્યોતક છે. ગુજરાતનો સોલંકી કાળ સાંસ્કૃતિક દ્રષ્ટિએ એની ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. રાજાઓ ઉદાર અને સમુદાર દ્રષ્ટિના હતા. એ એમના દરબારોમાં વિદ્વાનો, કલાકારો તથા આદરોથી જોઈ શકાય છે. પણ આપણે એ વખતના જે રાજાઓ હતા તે ઉદાર સમુદાર દ્રષ્ટિના હતા. એમ પણ એમના જે દરબારોના વિદ્વાનો હતા, એ કલાકારો હતા, એમના આદરથી આપણે જોઈ શકીએ છીએ. એમ તો ધર્મ સહિષ્ણુતા એ યુગનું એક લક્ષણ હતું કે ધર્મ ઉપર જ ખૂબ જ એ વિશ્વાસ રાખતા હતા. એ ધર્મની સહિષ્ણુતા પર જ એ યુગનું એક લક્ષણ હતું. અને સોલંકી રાજાઓના દરબારમાં જૈનો અને સનાતીઓને પણ સમકક્ષ સ્થાન સાંપડ્યું હતું. આ સહિષ્ણુતા અને સમન્વયની ભાવના એ કાળનું બીજું લક્ષણ ગણી શકાય. તે સમયે દેશમાં એકંદરે શાંતિ હતી, લોકો સુખ સંપન્ન હતા. અને તત્કાલીન સાહિત્ય કૃતિઓ પરથી આનો ખ્યાલ આવે છે કે આ જે સાહિત્ય કૃતિઓ એના પરથી એવો ખ્યાલ આવે છે કે એ વખતનો જે સમય હતો એ એકંદરે શાંત હતો, લોકોમાં સુખ સંપન્નતા. એમ એ આ જે કૃતિઓ રહી એના પરથી આપણે અનુમાન કરીએ છીએ. એ સમયમાં જે સર્જાયેલા સંસ્કૃત કાવ્યો, નાટકો,
જૈનાગમ ગ્રંથોની સંસ્કૃત કૃતિઓ, કેટલીક પ્રાકૃત અપભ્રંશ રચનાઓ અને ઉત્તર અપભ્રંશની નાશ નાબૂ બારમાસી જેવી રચનાઓમાં તત્કાલીન યુગમાનસનો અસર આવે છે. ગુજરાતનો તત્કાલીન સમાજ કુતુબી ઐબકે અને પછી અલાઉદ્દીન ખિલજીના સરદાર ઉલુગમ ખાનના આક્રમણના અપવાદે બહારના લોકો સાથેની જે ખાસ કોઈ ઝઘડાઓથી મૂંઝાયેલો ન હતો. ભીમદેવ બીજાના સમયમાં શહાબુદ્દીન ધોરીના આક્રમણે પૃથ્વીરાજ ચૌહાણ પરાસ્ત થયો ત્યારે ગુજરાતની સીમા પણ સાંકડી થવા લાગી. વાઘેલા કાળમાં વસ્તુપાલ, તેજપાલ જેવા બાહોશ મંત્રીઓએ પણ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં ચડતી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સાહિત્ય અને કલા સર્જન માટે સર્જકો કલાકારોના માનસિક સ્વાસ્થ્યતા હોય તે આવશ્યક ગણાય. સોલંકી વાઘેલા કાળમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ હતી. આપણે જોઈએ કે સાહિત્ય અને કલા જે સર્જન માટે જે સર્જકો હોય એનું કલાકારમાં ખૂબ જ માનસિક અને સ્વાસ્થ્ય હોવા જોઈએ, આવશ્યક ગણાય. એમાં સોલંકી અને વાઘેલા કાળમાં એ પ્રકારની પરિસ્થિતિ હતી અને પરિણામે અન્ય કલાઓની સાથે સાહિત્યકારોએ પણ વિપુલતાથી સાહિત્ય સર્જન કર્યું હતું. એમની પાસે માનસિક સ્વસ્થતા પણ હતી. તેમને રાજકીય પ્રજાકીય પ્રોત્સાહન પણ પ્રાપ્ત થતું હતું. સર્જકોની અભ્યાસ અને અનુભવ માટેની મુક્ત વાતાવરણ પણ ત્યાં મળતું હતું. એ વખતે સાહિત્ય માટેનું આ અગત્યનું પરિબળ હતું. તો આ જે સાહિત્ય સર્જવા માટેનું આ બધા જ પરિબળો ખૂબ જ અગત્યના હતા. કેકા શાસ્ત્રીએ કહે છે તેમ શુદ્ધ સાહિત્ય ગ્રંથોને બાદ કરતા જૈન સાહિત્યકારોના જે હાથે પ્રાકૃત અપભ્રંશ અને વિકસતા ઉત્તર અપભ્રંશની રચનાઓમાં પણ આપણને ધર્મ ચરિત્રોના અને તેથી ધાર્મિક વાતાવરણના દર્શન થાય છે. આ ધાર્મિક પરિબળ આ સાહિત્યકારોની રચનામાં અનુભવાય છે અને એને કારણે કવિને હોવી જોઈએ તેવી ઉચ્ચ પ્રતિભાના દર્શન આમાં ભાગ્યે થાય છે. સાહિત્યના પ્રેરક અને વિધાયક પરિબળોનો વિચાર કરતા તત્કાલીન પ્રવૃત્તિ યુગ ભાવનાનું બળ ધ્યાનમાં આવે છે. સાહિત્યકારોને રાજકીય તેમજ ધાર્મિક પીઠબળ હતું. રાજયુગના અંતિમ તબક્કામાં પણ આપણને જૈન અને જૈનેતર સાહિત્યકારો પાસેથી લૌકિક કથાઓ ઠીક પ્રમાણમાં સાંભળે છે કે જ્યારે રાજયુગ હતો એમાં જૈન અને જૈન સાધુઓ હતા એમની પાસેથી આપણને ઠીક પ્રમાણમાં લૌકિક કથાઓ પ્રાપ્ત થયેલી જોવા મળે છે. હંસાવલીની વાતો સદવત્સ કથા જાણીતી હતી. હવે જોઈએ તો મુસ્લિમ શાસન. તો અહીંયા આપણે જોયું કે પહેલો જે રાજકીય પરિસ્થિતિ સોલંકી વાઘેલાનું શાસન હતું એમાં મધ્યકાલીન ગુજરાતીનો પ્રથમ યુગ ગણાતો હતો. પછી મધ્યકાલીન ગુજરાતીનો બીજો તબક્કો હતો એ મુસ્લિમ સત્તાનો સમય હતો. તો આપણે બીજો તબક્કો જોઈએ તો મુસ્લિમ શાસન. મુસ્લિમ શાસન એમાં જોઈએ તો સોલંકી વાઘેલા કાળના અંત પછી ગુજરાતમાં મુસ્લિમ શાસન સ્થાપતા પ્રજા વિચારી બનવા લાગી. ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજીના
જે સૈન્યકરણ વાઘેલાને પરાજિત કરી અને પાટણ પર કબજો કર્યો, ત્યારથી ગુજરાતની રાજકીય સ્વતંત્રતા ગઈ. તો જ્યારે આ અલાઉદ્દીન ખિલજીના સૈન્ય કરણ વાઘેલાને પરાજિત કરી પાટણ પર કબજો કર્યો, ત્યારથી ગુજરાતની રાજકીય સ્વતંત્રતા 100 વર્ષ સુધી સુબાઓનું શાસન રહ્યું હતું. તો 100 વર્ષ સુધી સુબાઓનું શાસન રહ્યું. 100 વર્ષ સુધી સુબાઓનું શાસન રહ્યું. તૈમૂરના આક્રમણ પછી દિલ્હીની સત્તા શિથિલ થતાં ગુજરાતનો સૂબો જફરખાન પોતે ઈસવીસન 1407માં ગુજરાતનો સુલતાન બની ગયો. તો જે સૂબો જફરખાન પોતે ઈસવીસન 1407માં ગુજરાતનો સુલતાન બની ગયો. તો ગુજરાતનો એ સુલતાન બની ગયો. તેણે તથા તે પછીનો જે સુલતાનોએ ગુજરાતની સીમાઓ વધારી. કેટલાક સુલતાનો ધર્મજનની હોવાથી હિન્દુ પ્રજા પધરામણી અને દમનનો ભોગ બની. ધર્માંતર પણ થવા લાગ્યું. કેટલીક જ્ઞાતિઓ ધર્મ બચાવવા સ્થળાંતર કરવા લાગી. તેથી જ ગોવર્ધન રામે એ સમયે ભ્રમણ યુગ તરીકે ઓળખાવ્યો છે કે એ સમયનો ગોવર્ધન રામે એ સમયને ભ્રમણ યુગ તરીકે ઓળખાવ્યો છે. જૈન સાધુએ પણ ભૂગર્ભમાં ઉપાશ્રયોમાં ભરાઈ જઈને સરસ્વતીની સાધના કરી. આ સમયમાં સંસ્કૃત ભાષાને મળતો રાજ્યાશ્રય બંધ થવાથી કવિઓએ લોકોની ભાષામાં લખવા માંડ્યું. ગુજરાતી ભાષા ભીલ આદિ મૂળ વતનીઓ અને મુસલમાનોના સંપર્કમાં આવવાથી ઘડાઈ. આમ બાહ્ય પ્રતિકૂળતામાંથી જ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ માટે અનુકૂળ સંજોગો ઊભા થયા. શુદ્ધ પ્રજાનું આંતરચૈતન્ય અકબંધ રાખવા સંતો મહાત્માઓ અને કવિઓનો મોટો ફાળો આપ્યો છે. તેઓ પ્રજાના સંસ્કાર રક્ષકો બન્યા. લોકાશ્રયી બનેલા સાહિત્યકારોએ લોકોને રસ પડે તેવું સાહિત્ય સર્જવા માંડ્યું. જૈન સાધુઓએ આથી રાસ, પ્રબંધ, ફાગુન, વાર્તા જેવા સાહિત્ય પ્રકારો સર્જ્યા અને વિકસાવ્યા. હિન્દુ સર્જકોએ પણ સાહિત્ય સર્જન કરવા માંડ્યું. ગોવર્ધન રામ ત્રિપાઠી કહે છે તેમ આ સાહિત્ય ઘરોમાં, મંદિરોમાં, નગરો ને ગામડાના ધાર્મિક સામાજિક ઉત્સવોને મેળાઓમાં રચાયું હતું. એ સાહિત્યમાં પ્રજાની દેશભક્તિ, મુસ્લિમો સામે યુદ્ધના પરાક્રમ પ્રગટ કરનાર રજપૂત વીરોની વીરતાની પ્રશસ્તિ રૂપે રણમલ છંદ
અને કાન્હન પ્રબંધ જેવી કૃતિઓ વ્યક્ત થઈ. જોકે આવી કૃતિઓનું પ્રમાણ અલ્પ જ છે. આ સમયગાળામાં જે સર્જાયેલા મોટાભાગના જૈન અને જૈનેતર સાહિત્યો એ ધર્માભિમુખ વલણ પ્રાધાન્ય ભોગવે છે. અને રામાનંદે પણ ઉત્તર ભારતમાં જૈનો પ્રચાર કર્યો તે ભક્તિ માર્ગ ગુજરાતમાં પણ પહોંચ્યો હતો. તેને લીધે રામાયણ, મહાભારત અને ભાગવતનો પ્રભાવ પણ વધવા લાગ્યો હતો. તેને લીધે આ કૃતિઓના ભાષાંતરો, રૂપાંતરો થવા લાગ્યા. નરસિંહ, મીરા જેવા ભક્ત કવિઓ અને ભાલણ, ભીમ, નાકર જેવા અનુવાદકો તથા પ્રેમાનંદ જેવા આખ્યાનકારોએ આને કારણે જ પેદા થયા. તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે જ આપણે આ રામાયણ, મહાભારતનો પ્રભાવ વધવા લાગ્યો હતો. અને એના લીધે જ આ નરસિંહ, મીરા જેવા ભક્ત કવિઓ મળ્યા, ભાલણ, ભીમ, નાકર જેવા અનુવાદકો મળ્યા આપણને, અને પ્રેમાનંદ જેવા આખ્યાનકારો પણ આપણને પેદા થયા. નરસિંહ મીરાના પદોની સાથે સાથે પ્રેમાનંદના આખ્યાનોએ જન હૃદયને ભક્તિનો રંગ ચઢાવ્યો ને દઢાવ્યો છે. શામળ જેવા વાર્તાકારોએ પ્રજાને સાંસ્કારિક રસોની લાણ પણ કરી છે. આપણે તો 14મી સદીથી તે 16મી સદી સુધીની મુસ્લિમ શાસનની 3 સદીઓ ગુજરાતે સારું એવું સાહિત્ય જન્માવ્યું. મુસલમાનોના સંપર્કના કારણે શૈશવકાળની ગુજરાતી ભાષામાં ઘણા અરબી, ફારસી શબ્દો પણ આવ્યા. તો એમના શાસન દરમિયાન આપણા ત્યાં અરબી અને ફારસી જેવા શબ્દો પણ આવ્યા છે. રણમલ છંદ અને કાન્હન બે પ્રબંધના નમૂના ખાતર જોઈ શકાય. વિધર્મી શાસનના આરંભકાળમાં સંક્ષોભક વાતાવરણની પ્રજા પર ઉપર દર્શાવી તેવી અસર અમુક કાળ સુધી થઈ. છતાંય એકંદરે સાહિત્ય સર્જનની અનુકૂળ બને એવી આબાદી ને શાંતિ સુલતાનોના શાસનકાળમાં ગુજરાતમાં રહેલી. ઈસવીસન 1536માં બહાદુર શાહના અવસાન બાદ સરદારોની સત્તાની ખેંચાખેંચીથી વિપક્ષ પડ્યો. ઈસવીસન 1572માં અકબરે અમદાવાદના પોતાની સત્તા સ્થાપી. તો ઈસવીસન 1572માં અકબરે અમદાવાદમાં પોતાની સત્તા સ્થાપી. તે પછી ગુજરાતમાં ધીમે ધીમે શાંતિ સ્થપાઈ. ગુજરાત પર મુગલ શાસન લગભગ પોણા 2 સૈકા સુધી રહ્યું. તો ગુજરાતમાં જે મુગલ આપણે જોઈએ તો ગુજરાત પર મુગલ શાસન લગભગ
પોણા 2 સૈકા સુધી ઔરંગઝેબ સુધી ગુજરાતમાં મહદઅંશે શાંતિ રહી. અકબરની ઉદારનીતિ અને ટોડરમલની નવી મહેસૂલ પદ્ધતિએ ગુજરાતમાં શાંતિ સાથે આબાદીના યુગનો આરંભ કર્યો. એનો લાભ સાહિત્યને પણ મળ્યો. સમર્થ જ્ઞાની કવિ અખો, કવિ શિરોમણી અને શ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદ તથા લોકપ્રિય વાર્તાકાર શામળ આ શાંતિ અને આબાદીના સમયની પેદાશ હતા. પરંતુ આ આબાદી અને શાંતિ યુગ લાંબો ચાલ્યો નહીં. ઔરંગઝેબના જીવનકાળમાં જ સરદારોની ફટાફૂટ અને ખટપટ તથા તેની સાથે મરાઠાઓના ગાળો શરૂ થઈ. એવામાં ગુજરાતમાં 4 વાર દુષ્કાળ પડ્યો. ઔરંગઝેબના અવસાન બાદ પણ મુઘલ સત્તા શિથિલ થતાં જ ગુજરાતમાં અંધેર અને અવ્યવસ્થા વધી ગયા. 18મી સદીના પૂર્વાર્ધમાં પણ ગુજરાતની પ્રજાએ 4 મરાઠાઓને ને 2 મુઘલ સરદારોને જોધ આપવી પડી અને જનતાની સ્થિતિ ગોળી બામણીના ખેતર જેવી થઈ ગઈ હતી. 3 દાયકાની અવસ્થા બાદ ઈસવીસન 1732માં ગાયકવાડે વડોદરામાં પોતાનું શાસન સ્થાપ્યું. આપણે અહીંયા આ પ્રશ્ન આના પછીના હું તમને લેખનમાં ચલાવીશ. બસ અસ્તુ.